નમસ્કાર મિત્રો, શું દેશની અંદર હજુ પણ એનડીએની મોદી સરકાર બનવાને લઈને નથી થયું નક્કી? દિલ્હીની અંદર મોટી ખેંચતાણો બ્રેકિંગ સમાચાર આવી રહ્યા છે મિત્રો કે સરકાર બનવાના સમીકરણો હજુ પણ બદલાઈ શકે છે. ઇન્ડિયા ગઠબંધનના પક્ષોના સંપર્કમાં આવ્યા છે તો બીજી તરફ મિત્રો નીતિશ બાબુ અને ચંદ્રબાબુ અત્યારે ભાજપ પાસે મોટી માંગો કરી રહ્યા છે. ભાજપનું ટેન્શન વધ્યું છે ત્યારે જાણીશું આ તમામ અપડેટો. એ પહેલાં મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સૌથી પહેલાં સમાચાર તરફ આગળ વધીએ તો મિત્રો તારીખ પીએમ મોદીના શપથને લઈ મિત્રો 8 જૂન નક્કી કરવામાં આવી હતી આ સમારોહને લઈ, પરંતુ 9 જૂનના રોજ આગળ લંબાવી દેવામાં આવ્યું છે. ત્યારે સમાચાર આવી રહ્યા છે કે એનડીએની અંદર હજુ પણ નથી સહમતિ બની એવા સમાચાર આપણે જણાવી દઈએ તો મિત્રો એનડીએ સરકારને લઈ ભાજપને અત્યારે બહુમતી ન મળતા તમામ લોકોએ એનડીએના પક્ષોએ બનાવવી પડશે સરકાર. ત્યારે સરકાર બનવાના સમીકરણો હજુ પણ બદલાઈ શકે છે એવા સમાચાર આવ્યા છે. પીએમ મોદીની પરેશાનીઓ શરૂ થઈ ગઈ છે મિત્રો. આ ચૂંટણીની અંદર 292 બેઠકો સાથે એનડીએ જીત મેળવી છે, જ્યારે ભાજપના ખાતામાં 240 બેઠકો છે. અત્યારે મિત્રો રાજકીય ગલિયારાઓની અંદર ચર્ચાઓ ચાલી રહી છે કે એનડીએની વાપસી મુશ્કેલી બની શકે છે. એનડીએની અંદર બે પક્ષો એવા ટીડીપી અને જેડીયુ છે કે જે અત્યારે વાતો ચાલી રહી છે કે તે પક્ષ પલટો કરી શકે. ઇતિહાસ એમનો એવો જ રહ્યો છે. ટીડીપી પાસે 16 અને જેડીયુ પાસે 12 જેટલી બેઠકો છે. મિત્રો નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ અત્યારે સૂત્રો અનુસાર માહિતી આવી રહી છે કે તેઓની ભાજપ સરકાર સાથે ન બનતા ઇન્ડિયન ગઠબંધન સાથે વાત કરી રહ્યાના પણ અત્યારે મોટો ખેલ થઈ શકેના સમાચાર. ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ પણ અત્યારે બેઠકો કરી રહ્યા છે. એવામાં ટીએમસીના નેતા મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી એમના ઘરે આ બેઠક મળી. અડધી કલાકથી પણ વધારે આ બેઠક ચાલી હતી. તો બીજી તરફ મિત્રો સંજય રાવતને પણ મળવા માટે આમ આદમી પાર્ટીના નેતા એવા સંજયસિંહ પહોંચ્યાના સમાચારો આવ્યા છે. ત્યારે મિત્રો મોટી ખેંચતાણોની વચ્ચે મિત્રો આંધ્રપ્રદેશની અંદર પણ વિધાનસભાની ચૂંટણી હતી. મોટા સમાચાર ત્યાં પણ 9 જૂનના રોજ શપથવિધિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, પરંતુ 12 જૂન સુધી એમને ઠેલવામાં આવ્યો છે. ત્યારે મોટા સમાચાર એ આવી રહ્યા છે કે ચંદ્રબાબુ નાયડુ રાષ્ટ્રીય રાજકારણની અંદર પ્રવેશ કરી શકેની ચર્ચા અત્યારે ચાલી છે. આંધ્રપ્રદેશની અંદર વિધાનસભાની ચૂંટણી હતી મિત્રો, જેમાં ચંદ્રબાબુ નાયડુ ટીડીપીના નેતા છે જેની પાસે 16 જેટલી બેઠકો છે. એનડીએની સરકાર બનાવવી હોય તો આ 16 બેઠકોની ખાસ જરૂર પડશે. આથી તેઓ કિંગ મેકર બન્યા છે. આપને જણાવી દઈએ તેઓ મોટી માંગો કરી રહ્યા છે. ટીડીપી પણ સ્પીકર પદ ઈચ્છે છે. ભાજપ પાસે અત્યારે મિત્રો સ્પીકર પદની માંગ તેમણે કરી છે અને જેડીયુ પાસે પહેલાથી જ રાજ્યસભાની અંદર ઉપાધ્યક્ષ પદનું છે. અત્યાર સુધી મોદીના 2 કાર્યકાળ દરમિયાન સાથી પક્ષોને માત્ર ટોકન પ્રતિનિધિત્વ મળ્યું છે, એટલે કે તેમની સંખ્યાના પ્રમાણમાં મંત્રી પદ બનવાને બદલે માત્ર મિત્રો સાંકેતિક પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. ત્યારે જેડીયુએ 2019ની અંદર પણ સંખ્યાત્મક પ્રતિનિધિત્વની માંગ કરી હતી, તે નિષ્ફળ ગઈ હતી. ત્યારે મિત્રો સ્પીકર પદની માંગ અત્યારે ટીડીપી કરી રહ્યું છે. ટીડીપીને જો બહુ માંગ કરવામાં આવશે તો ડેપ્યુટી સ્પીકર પદ પણ મળી શકે છે. આગળ વધીશું સમાચારોની અંદર તો મિત્રો અત્યારે જેડીયુના નેતા તરફથી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અકળાવે તેવા નિવેદનો આપવામાં આવી રહ્યા છે. સહયોગી જનતા દળ મોટું નિવેદન આપતા કહ્યું છે કે યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી પર પણ અમારું સ્ટેન્ડ હજુ પણ એ જ રહેશે. મોટી માંગોની વચ્ચે જેડીયુના મહાસચિવ અને પ્રવક્તા કેસી ત્યાગે કહ્યું કે અમે ત્યારે પણ કહ્યું હતું કે તમામ રાજ્ય ધારકોને સાથે લઈ આ મામલે તેમના વિચારો સમજવાની જરૂર રહેશે. મિત્રો નીતિશ બાબુએ મોદી સરકારની ચિંતા વધારી છે. અગ્નિવીર યોજના હોય તો બીજી તરફ જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને પણ મોટી ડિમાન્ડ કરી છે. મિત્રો આપણે જણાવી દઈએ તો આ વખતે ભાજપે બહુમતી નથી મેળવી. આથી ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અગાઉની સરકારની જેમ નિર્ણય લઈ શકે એવી સ્થિતિમાં નથી, કારણ કે સાથી પક્ષોને પણ દરેક નિર્ણયમાં સહકાર લેવો પડશે. એક તરફ અત્યારે સૌથી મોટો પક્ષ કેબિનેટમાં વિવિધ મંત્રાલયોની ડિમાન્ડ કરી રહ્યો છે, ત્યારે સાથી પક્ષ જનતા જેડીયુ તરફથી મિત્રો ચોંકાવનારા નિવેદનો આપવામાં આવી રહ્યા છે. ત્યારે મોદીની પરેશાની વધતી જોવા મળી છે. જો એમને ડિમાન્ડ પૂરી નહીં કરવામાં આવે તો મિત્રો ઇન્ડિયન ગઠબંધન સાથે પણ એમની અત્યારે ચર્ચા થયાના સમાચારો છે. આપણે જણાવી દઈએ કે એમની ડિમાન્ડ જેડીયુની છે કે અગ્નિવીર યોજનાને પુનઃ વિચાર કરવાની જરૂર રહેશે. જેડીયુના મહાસચિવ અને પ્રવક્તા કેસી ત્યાગે કહ્યું કે વન નેશન વન ઇલેક્શન અમારું સમર્થન છે. જ્યાં સુધી એક રાષ્ટ્ર એક ચૂંટણીનો સવાલ છે અમે તેના સમર્થનમાં છીએ. પરંતુ અગ્નિવીર યોજનાના ઉલ્લેખ કરતા કેસી ત્યાગે કહ્યું કે અગ્નિવીર યોજનાને ઘણો વિરોધ થયો હતો અને તેની અસર ચૂંટણીમાં પણ જોવા મળી હતી. આ અંગે પુનર્વિચાર કરવાની જરૂર રહેશે. ત્યારે મિત્રો અગ્નિવીર યોજનાને લઈને પણ પુનર્વિચાર કરવાની ડિમાન્ડ અત્યારે જેડીયુના નેતા તરફથી કરવામાં આવી છે. એટલું જ નહીં મિત્રો બિહાર રાજ્યને અલગ દરજ્જો આપવાની પણ માંગ કરવામાં આવી છે. જેડીયુના નેતા તરફથી ડિમાન્ડને લઈને કહેવામાં આવ્યું કેસી ત્યાગે કહ્યું કે અમે એનડીએના મજબૂત ભાગીદાર તરીકે ઉભરી આવ્યા છીએ. બિહારની અંદર નીતિશ કુમાર જે એનડીએની અંદર જોડાયેલા હતા
ભાજપ સરકારને બહુમતી ન મળતા અમે એનડીએ સરકારમાં ઘણા મહત્વપૂર્ણ મંત્રાલયોની જવાબદારીઓ સંભાળી છે અને અમે ઘણા સમયથી માંગ કરી રહ્યા છીએ કે જો બિહારમાંથી હિજરત રોકવી હોય તો તેને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે। ત્યારે એમના વિશેષ અધિકારી વડાપ્રધાનો છે, કોનું મંત્રાલય ક્યાં આપશે? આ સાથે આપણે એ પણ જણાવી દઈએ કે મિત્રો આ પ્રકારની જે ડિમાન્ડો બંને નેતાઓ તરફથી કરવામાં આવી રહી છે, સાથે જ ભાજપની અંદર હવે મિત્રો સંસદ ભવન જે નવું બનશે જેની અંદર ભાજપના મંત્રીઓની અંદર પણ ઘટાડો જોવા મળી શકશે। સીસીએસ સહયોગથી 4 મંત્રાલયોમાં સ્થાન નહીં મળે। ભાજપ સંરક્ષણ, નાણાં, ગૃહ અને વિદેશ વિભાગ પોતાની પાસે રાખશે। ભાજપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, ગરીબ કલ્યાણ, યુવા અને કૃષિ મંત્રાલય પણ જાળવી રાખવા માંગે છે। રેલવે, રોડ, ટ્રાન્સપોર્ટ વગેરેમાં મોટા સુધારા કરવામાં આવ્યા છે અને ભાજપ તેના સાથી પક્ષોને આપીને સુધારાની ગતિ ધીમી કરવાનું પસંદ નહીં કરે, કારણ કે અત્યારે આ ડિમાન્ડોને લઈ ભાજપ પણ ઉકળી છે ને બિનજરૂરી ડિમાન્ડોને નહીં પૂરી કરવામાં આવે પણ મોદી સરકાર તરફથી કહેવામાં આવ્યું છે। ત્યારે આપણે જણાવી દઈએ કે બિહારની આ રાજનીતિમાં મોટા એક એ પણ સમાચાર અત્યારે આવી રહ્યા છે કે બિહારની રાજનીતિની અંદર નીતિશનું રાજકીય એકાઉન્ટર થયું। ભાજપે સોંપી દીધી મોટી જવાબદારી। મિત્રો, જો નીતિશ કુમાર કેન્દ્રની રાજનીતિમાં સક્રિય થયા તો તેમને મહત્વના ખાતા સોંપવા પડે, તે માટે ભાજપે તેમને બિહારની રાજનીતિની અંદર સક્રિય રાખવા માટે મનાવી લેવાનું અત્યારે જાણવા મળ્યું છે। બીજી તરફ ચંદ્રબાબુ નાયડુ મોટી સ્પીકર પદની મોટી માંગ કરી રહ્યા છે। શું મિત્રો મોદી ભાજપ આ માંગોને પૂરી કરશે કે નહીં? જો માંગો પૂરી નહીં કરે તો ઇન્ડિયા ગઠબંધન સાથે તે જોડાશે કે નહીં, જે રહેશે સસ્પેન્સ। હજુ પણ મિત્રો સરકાર બનવાને લઈ ફાઇનલ નથી થયું, ભાજપ સરકારે પણ નથી ફાઇનલ કશું કહ્યું। જે પણ નવી અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડીશું। તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો। આવજો। જય હિન્દ, જય ભારત।